નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ થક્કરફળિયા વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાંથી હર્ષોલ્લાસ સાથે ઇમામ હુસૈનની યાદમાં તાજિયા નીકળ્યા। મોહરમે હઝરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે। આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે અને કરબલાની મહાન દુઃખદ ઘટના વિશે વાત કરવામાં આવે તો તે ઘટના લગભગ 1400 વર્ષ પહેલાં બની હતી। પૈગંબરે ઇસ્લામ હઝરત મોહમ્મદ રસૂલુલ્લાહના નવાસા દોહિત્ર હઝરત ઇમામ હુસૈન પોતાના 72 સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી। 1400 વર્ષથી આજ દિન સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે। કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલ્કિ કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે તે હઝરત હુસૈન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે। 10મી મોહરમે તમામ સાથીઓ ભૂખ અને તરસની હાલતમાં યઝીદના લશ્કરનો મુકાબલો કરતા શહીદ થઈ ગયા હતા। નિકટના કુટુંબીજનોમાં 32 વર્ષના જુવાન જોધભાઈ, નવજુવાન હઝરત અબ્બાસ હતા। તે કુરાત નદીમાંથી પાણી ભરવા ગયા જેથી નાના બાળકોની તરસ મિટાવી શકે, જે તંબુમાં તરફડી રહ્યા હતા। હઝરત બંને હાથ કપાવીને શહીદ થઈ ગયા। જનાબે હુસૈનના નવજુવાન પુત્ર અલી અકબર છાતીમાં ભાલો ખાઈને યાદગાર શહાદત મૂકી ગયા। મોટા ભાઈ હઝરત ઇમામ હસનના જુવાન પુત્ર હઝરત કાસિમ પણ શહાદત પામ્યા। તેમની બહેન હઝરત ઝૈનબના બંને નવજુવાન ફરઝંદો યઝીદી ફૌજ સાથે લડતા શહીદ થઈ ગયા। 6 મહિનાના નાનકડા ફરઝંદ અલી અસગરની તરસ અને 7 તીર લાગવાથી આ બાળકની શહાદત એક એવી ઘટના છે જે કોઈ પણ માનવીના હૃદયને ડગમગાવી દેવા માટે કાફી થઈ શકે છે। તેમની શહાદતની મહાનતાનું એક મહાન દ્રષ્ટાંત છે જેના પર સમગ્ર માનવજાત વાસ્તવિક રીતે ગર્વ લઈ રહી છે। જ્યારે મોહરમ એ હઝરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે। એમની યાદમાં ઉપવાસ રખાય છે। એમની યાદમાં ઠંડુ પીણું, શરબત, દૂધની વાનગી બનાવીને મુસ્લિમ સમાજના લોકો દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે। તેમજ હઝરત ઇમામ હુસૈનની યાદમાં સાંજના 6 કલાકે દાહોદ શહેરના ઠક્કરફળિયા, ગોદી રોડ, મુસાફરખાના, ગોધરા રોડ, કસ્બા તેમજ વિવિધ વિસ્તારોમાંથી તાજિયા શણગારીને જુલુસ કાઢવામાં આવ્યું હતું। મોહરમ એટલે શહીદે કરબલાની યાદમાં તાજિયાદારી કરી, કથા કરી અને પ્રસાદના રૂપે શરબત તેમજ સિડની આપીને મોહરમ ઉજવવામાં આવે છે। અમારા દાહોદ શહેરમાં વર્ષોથી મોહરમની તહેવાર તાજિયાદારીના રૂપમાં અને કથાના રૂપમાં થાય છે અને દાહોદ શહેરમાં દાહોદ શહેર જ્યારે એક એકતાનો પ્રતીક છે ત્યારે શહેરમાં હિન્દુ મુસ્લિમ બધા તાજિયા પર આવીને પોતપોતાની માનતા શ્રીફળ વધેરીને ઉતારે છે અને જે પણ પ્રસાદના રૂપે શરબત કે શીરની એ લોકોને મળે છે પ્રસાદના રૂપે એ બધી દિલગીરીથી એ લોકો લઈને એ પ્રસાદ એ લોકો ઘરે લઈ જાય છે। અમારે ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબે જે રીતે કીધું હતું કે એમની સ્ક્રિપ્ટમાં લખ્યું હતું કે મોહરમ જે શહીદે કરબલામાં જે ઇમામ હુસૈન શહીદ થયા તે કોઈ એક દેશ કે એક કોમની જાગીર નથી પરંતુ સમગ્ર માનવજાત માટે એક ભાઈચારાનો સંદેશ છે।